હરિયો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. લાસ્ટ સેશનમાં આપણે એનું જે છેલ્લું ટૉપિક હતું એ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. કયું હતું? પ્રાજનનિક સ્વાસ્થ્ય. એ આપણે સમજી ગયા હતા. ગર્ભ નિરોધનની વિવિધ પદ્ધતિઓ કઈ છે એ પણ આપણે સમજી ગયા હતા. ઓકે, તો આજે સ્વાધ્યાયના પ્રશ્નો આપણે સોલ્વ કરીશું. સ્વાધ્યાયનો પ્રથમ પ્રશ્ન છે, પહેલાં તમારી ટેક્સ્ટબુકમાં તમે પેજ નંબર 141 કાઢી દો. ઓકે. ક્વેશ્ચન 1, ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થતું હોય છે. ઓપ્શન છે અમીબા, યીસ્ટ, પ્લાઝ્મોડિયમ અને લેશમાનિયા. તો કલિકા સર્જન શેમાં થાય? અમીબામાં તો થતું નથી ભાઈ કલિકા સર્જન. એમાં શું થાય છે? ભાજનની પ્રક્રિયા થાય છે. યીસ્ટમાં કલિકા સર્જન જોવા મળે છે. બરાબર, તો ઓપ્શન આવશે બી, યીસ્ટ. એમાં કલિકા સર્જન થતું હોય છે ને કલિકા પછી છૂટી પડીને એમાંથી નવો યીસ્ટ કોષ બનતો હોય છે. ક્વેશ્ચન નંબર 2, નીચે આપેલ પૈકી કયું માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી? ઓપ્શન આપેલા છે અંડાશય, બી ગર્ભાશય, સી શુક્રવાહિકા અને ડી અંડવાહિની. તો અંડાશય, ગર્ભાશય અને અંડવાહિની એ તો માદા પ્રજનન તંત્રના ભાગો છે. ઓપ્શન સી આવશે, શુક્રવાહિકા પ્રજનન તંત્રનો ભાગ નથી. ક્વેશ્ચન નંબર 3, પરાગાશયમાં ખાલી જગ્યા હોય છે. વ્રજપત્ર, અંડાશય, સ્ત્રીકેસર કે પરાગરજ? પરાગાશયમાં શું હોય ભાઈ? પરાગરજ હોય. બરાબર ને? ઓપ્શન આવશે ડી, પરાગરજ. ક્વેશ્ચન નંબર 4, અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી શું લાભ થાય છે? હવે અલિંગી પ્રજનન આપણે ખબર જ છે કે એક જ સજીવ દ્વારા થતું હોય છે. એક સજીવના શરીરમાંથી કે એના ભાગ દ્વારા, શરીરના કોઈ ભાગ દ્વારા એમાંથી નવો બાળકોષ અથવા નવા સજીવનું નિર્માણ જોવા મળે છે. લિંગી પ્રજનનમાં શું થાય છે કે લિંગી પ્રજનનમાં નરજન્યુ કોષ અને માદાજન્યુ કોષ બંને ભાગ લે છે. બંને કોષોનું યુગ્મન જ થઈને ફલિતાંડનું નિર્માણ થાય છે અને એમાંથી નવો બાળ સજીવ અથવા નવા બાળકોષનું નિર્માણ જોવા મળે છે. તો બંને વચ્ચેનો શું લાભ છે એ આપણે કહેવાનું છે. હવે અલિંગી પ્રજનનમાં આપણે ખબર જ છે કે એક સજીવમાંથી ઉત્પન્ન થતો હોય તો ઉત્પન્ન થતો બાળ સજીવ અથવા બાળકોષ એના પિતૃ પેઢી જેવો જ હોય છે, પિતૃ જેવા સમાન લક્ષણો ધરાવે છે. જ્યારે લિંગી પ્રજનનમાં માદા અને નર એટલે કે બંનેના કોષોનું સંયુગ્મન થતું હોય છે. તો બંનેના જે લક્ષણો છે એ એના બાળકો છે એટલે કે બાળ સંતતિમાં આવશે. બરાબર ને? એની સંતતિમાં જ જોવા મળશે. એટલે કે લિંગી પ્રજનનમાં પિતૃપેઢીના લક્ષણો તો આવે જ છે, આ ઉપરાંત વિશિષ્ટ લક્ષણો પણ જોઈ શકાય છે. અલિંગી પ્રજનન આપણે ઉદાહરણ શેમાં આવે? અમીબામાં કહી શકાય. અલિંગીના પ્રજનન ઘણા બધા ઉદાહરણો છે, આપણે અમીબાનું કહી શકીએ. લિંગી પ્રજનન તો મનુષ્યમાં લિંગી પ્રજનન જે જોવા મળે છે એ. તો આ લાભ થાય છે કે લિંગી પ્રજનનથી શું થાય છે? પિતૃપેઢીના લક્ષણો તો આવે છે પરંતુ વિશિષ્ટ લક્ષણો બાળ સંતતિમાં જોવા મળતા હોય છે કે ભિન્નતા જોઈ શકાય છે. ક્વેશ્ચન નંબર 5, માનવના શુક્રપિંડનું કાર્ય શું છે? હવે શુક્રપિંડ એ નર પ્રજનન તંત્રનો ભાગ છે. તમારે લખવાનું કે શુક્રપિંડ નર પ્રજનન તંત્રનો ભાગ છે. ક્યાં આવેલું છે? સ્થાન ક્યાં છે? તો શુક્રપિંડનું સ્થાન શરીરની બહાર વૃષણ કોથળીમાં જોવા મળે છે. શુક્રપિંડની એક જોડ આવેલી હોય છે. એટલે કે એક જોડ એટલે કે નંબર કેટલા છે ને? શુક્રપિંડ 2 જોવા મળે છે, એક જોડ. બરાબર? શુક્રપિંડ જોડમાં આવેલા હોય છે. તો વૃષણ કોથળીમાં સંગ્રહાયેલા હોય છે. કારણ કે શુક્રપિંડનું કાર્ય શું છે? શુક્રકોષો ઉત્પન્ન કરવાનું છે. આ ઉપરાંત ચોક્કસ અંતઃસ્ત્રાવ, કયો? ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવાનું કાર્ય છે. તો અહીંયા શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થાય છે, પરંતુ એના માટે જે શરીરનું તાપમાન છે એના કરતાં નીચું તાપમાન જોઈએ. એટલા માટે શુક્રપિંડ શરીરની બહાર વૃષણ કોથળીમાં સંગ્રહાયેલા હોય છે, જેના કારણે એનું તાપમાન બાકીના અંગો કરતાં નીચું રહે છે અને શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થઈ શકે છે. બરાબર? આ ઉપરાંત શુક્રપિંડ અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન કરે છે, જે નરમાં યુવા લક્ષણોનું, બરાબર, જાતીય લક્ષણોનું નિયંત્રણ કરે છે. ક્વેશ્ચન નંબર 6,
ઋતુસ્રાવ શા માટે થાય છે? ઋતુસ્રાવ એટલે કે માસિક ધર્મ અથવા રજો ધર્મ મેં તમને લાસ્ટ સેશનમાં સમજાવી દીધું હતું આગળના સેશનમાં કે માસિક ધર્મ અથવા ઋતુસ્રાવ શેના માટે થતો હોય છે. હવે સ્ત્રીઓમાં એટલે કે જે મુગ્ધાવસ્થામાં યુવાવસ્થામાં આવેલી છોકરીઓ છે ત્યારથી ઋતુસ્રાવ થવાની ક્રિયા શરૂ થઈ જતી હોય છે. છોકરીઓમાં જ્યારે યુવાવસ્થાનો પ્રારંભ થાય છે એટલે કે અંડકોષ ઉત્પાદન તો થતા જ હોય છે પરંતુ પરિપક્વ બનવાની શરૂઆત થતી હોય છે. અને આ ક્રિયા દર મહિને થાય છે, બરાબર. અંડકોષ નાના હોય પછી એનું સાયકલ હોય, મોટા થાય અને પરિપક્વ બનતા હોય છે અને અંડકોષનું શું થાય છે, પરિપક્વ બનીને છૂટા પડતા હોય છે. અને આ ક્રિયા દર મહિને એટલે કે 28થી 30 દિવસની સાયકલ હોય છે. તો આ દરમિયાન જ્યારે અંડકોષનું ફલન ન થાય તો શું થાય? હવે એકચ્યુઅલી આ ક્રિયા દરમિયાન જે અંડકોષ પરિપક્વ બને અને ફલનની ક્રિયા માટે જ્યારે એટલે કે અંડકોષ અને શુક્રકોષનું મિલન થાય ત્યારે હવે જે ગર્ભાશયમાં ગર્ભના સ્થાપન માટે ગર્ભાશયની દિવાલ રુધિર કેશિકાઓ યુક્ત નરમ બનતી હોય છે અને માંસલ બને છે, બરાબર. તો એ જે ગર્ભના સ્થાપન માટે આ જરૂરી છે અને પોષણ માટે. પરંતુ જ્યારે અંડકોષનું ફલન થતું નથી એટલે શું થાય છે કે આ ગર્ભાશયની દિવાલ જે માંસલ રુધિર કેશિકાઓ યુક્ત બની છે એ તૂટી જાય છે અને અંડકોષ પણ શું થાય છે, તૂટી જતા હોય છે. તો એ ફલન થતું નથી એટલે કે ગર્ભાશયની દિવાલ તૂટી જવાથી રુધિર અને શ્લેષ્માના સ્વરૂપે બહાર નીકળતું હોય છે. તો જેને આપણે માસિક ધર્મ, ઋતુસ્રાવ અથવા રજો ધર્મ કહેવાતો હોય છે. ઓકે, આનો જવાબ થશે. ક્વેશ્ચન નંબર 7, પુષ્પના આયામ છેદની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો તમારે મેં તમને જ્યારે લિંગી પ્રજનનમાં સમજાવ્યું હતું કઈ આકૃતિ આવશે? જાસૂદના ફૂલવાળી આવશે ને, કે જે સ્ત્રી કેસર પુંકેસર ચક્ર બતાવેલું હતું તમારે પેજ નંબર 134 ઉપર આપેલું છે, બરાબર. આ આકૃતિ આવશે અહીંયા. પુષ્પના આયામ છેદ પૂછ્યો હોય તો કઈ આકૃતિ આવે? આ આકૃતિ આવશે. સ્ત્રી કેસર તમને જાસૂદનું ફૂલ જોયેલું જ છે, બરાબર. સેન્ટરમાં તમારે સ્ત્રી કેસર બતાવી દેવાનું, ત્યારબાદ એની આસપાસ પુંકેસરના જે નાના નાના તંતુઓ ગોઠવી દેવાના, દરેકના ભાગોનું વર્ણન કરી દેવાનું. તેમાં નામ જ્યારે પણ તમે વિજ્ઞાનમાં આકૃતિ દોરો એનું નામ નિર્દેશન ખૂબ જ જરૂરી છે. ફક્ત આકૃતિ દોરવાથી કામ નહીં ચાલે, નામ નિર્દેશન કરવું જરૂરી છે. હજુ પણ જે વર્કશીટ હું ચેક કરું છું એમાં વર્કશીટમાં નામ નિર્દેશન આકૃતિમાં નથી કરતા, તો એને ધ્યાન રાખવાનું છે, બરાબર. સ્ત્રી કેસર એના બતાવી દેવાનું, પછી પુંકેસર પરાગાસન બતાવવું પડે તમારે, પરાગ નલિકા, પછી જે અંડક એટલે કે જે ભાગ છે અંડાશયનો એ બતાવવાનો, દલપત્રો એટલે કે જે રંગીન પાંખડીઓ છે એને દલપત્ર કહેવાય. એની ડાળખીના ઉપર જે ગ્રીન ભાગ છે, કળીઓની આજુબાજુ આપણે જે ગ્રીન ભાગ જોવા મળે છે વ્રજપત્ર બતાવી દેવાના. આટલા ભાગો તમારે બતાવી દેવાના. ઓકે. ક્વેશ્ચન નંબર 8, ગર્ભ નિરોધનની વિવિધ રીતો કઈ છે? ગર્ભ નિરોધનની વિવિધ રીતો કઈ છે? તો એક તો યાંત્રિક અવરોધ એ કરી શકાય, પછી રાસાયણિક દવાઓ દ્વારા અને શસ્ત્રક્રિયા. તો ગર્ભ નિરોધનની આ બધી પદ્ધતિઓ છે. યાંત્રિક અવરોધમાં શું આવે કે પુરુષમાં નિરોધનો ઉપયોગ કરી શકે છે અને સ્ત્રીઓમાં યોનિ માર્ગમાં કોઈ સાધન મૂકીને પણ શું કરી શકાય છે, શુક્રકોષ અને અંડકોષનું ફલન થતું અટકાવવામાં આવતું હોય છે. એટલે કે શુક્રકોષ અને અંડકોષનું મિલન થઈ શકે નહીં યાંત્રિક અવરોધ દ્વારા. આ થયું યાંત્રિક અવરોધ. આ ઉપરાંત સ્ત્રીઓમાં યાંત્રિક અવરોધ તરીકે કોપર્ટીને મૂકવામાં આવે છે. કોપર્ટી શું કરે છે કે કોપર્ટીના લીધે જે અંડકોષો છે એ શું થાય છે, અંડવાહિનીમાંથી ગર્ભાશય સુધી આવી શકતા નથી અને શુક્રકોષો પહોંચી શકતા નથી, એટલે બંનેનું મિલન થઈ શકે નહીં. તો અહીંયા પણ શું થાય છે, શુક્રકોષ અને અંડકોષનું મિલનને અટકાવવામાં આવતું હોય છે યાંત્રિક અવરોધ દ્વારા. ગર્ભ નિરોધનની બીજી પદ્ધતિ કઈ આવશે? રાસાયણિક દવાઓ અથવા રાસાયણિક ગોળીઓ દ્વારા પણ ગર્ભ નિરોધન કરી શકાતું હોય છે, જેમાં સ્ત્રીઓ ગર્ભ નિરોધનની ગોળી લઈ શકે છે. એમાં અંતઃસ્ત્રાવયુક્ત જે દવાઓ હોય છે જેના કારણે શારીરિક જે એકચ્યુઅલી અંડકોષને ઉત્પન્ન થવા માટે ફલન માટે જે અંતઃસ્ત્રાવો જરૂરી છે એનું અસંતુલન સર્જાય છે, અંડકોષનું ફલન થતું નથી. આ ગોળીઓ દ્વારા શું થાય છે કે અંડકોષનું જે ઉત્પન્ન માટે અંતઃસ્ત્રાવ જરૂરી છે ઉત્પન્ન થતા નથી, જેના કારણે અંડકોષનું ફલન થતું નથી. તો એના ગર્ભ નિરોધન ગોળીઓના દ્વારા
ગર્ભનિરોધન કરી શકાય છે. ઓકે, બીજી કઈ આવશે? યાંત્રિક રીત શસ્ત્રક્રિયા આવશે. શસ્ત્રક્રિયા દ્વારા નસબંધી, પુરુષોમાં નસબંધી કરવામાં આવે છે, જેમાં શુક્રવાહિકાઓનો માર્ગ થોડો કાપી નાખવામાં આવે છે, જે અથવા એને નસનો માર્ગ અટકવામાં આવે છે, જેના કારણે શુક્રકોષો શું થાય છે, શરીરની બહાર નીકળી શકતા નથી, એનો સ્ત્રાવ થઈ શકતો નથી. સ્ત્રીઓમાં શું કરવામાં આવતું હોય છે? શસ્ત્રક્રિયા દ્વારા અંડવાહિનીઓને એનો માર્ગ અટકાવવામાં આવે છે, જેના કારણે અંડકોષ જે ફલિત થશે એ અંડવાહિની સુધી પહોંચી શકતા નથી. આ થઈ બધી ગર્ભનિરોધનની રીતો. ક્વેશ્ચન નંબર 9, એકકોષીય તેમાં બહુકોષીય સજીવની પ્રજનન પદ્ધતિમાં શું તફાવત છે? બરાબર. હવે એકકોષીય સજીવો, આમ તો એકકોષીય સજીવમાં બધામાં અલિંગી પ્રજનન જોવા મળે છે, બહુકોષીય સજીવમાં લિંગી પ્રજનન જોવા મળે છે, તમને ખ્યાલ છે. પરંતુ અહીંયા એકકોષીય સજીવમાં આપણે અમીબા લઈશું, બહુકોષીય સજીવમાં મનુષ્ય લઈશું. તો એનો તફાવત શું આવશે? એકકોષીય સજીવોમાં કે જેમાં સજીવના કોઈ ભાગ દ્વારા અથવા શરીરના દેહ દ્વારા નવા બાળ સજીવનું નિર્માણ થતું હોય છે, કાં તો એમાં દ્વિભાજન અથવા ભાજનની પ્રક્રિયા જોવા મળતી હોય છે, તો કલિકા સર્જન જોવા મળે છે. પછી બહુકોષીય સજીવોમાં કે જેમાં પ્રજનન પદ્ધતિમાં લૈંગિક અંગો ભાગ લે છે, એટલે કે ચોક્કસ પ્રકારના પ્રજનન કોષો ભાગ લે છે લિંગી પ્રજનન. શુક્રકોષો જેમ કે માદા જન્યુકોષ અને નર જન્યુકોષ, અથવા શુક્રકોષો અથવા અંડકોષ એ પણ લખી શકાય. ચોક્કસ પ્રકારના પ્રજનન કોષો જોવા મળતા હોય છે, અને આ ઉપરાંત લૈંગિક જનન અંગો પણ ભાગ લેતા હોય છે. ઓકે, તો અહીંયા નરજન્યુકોષ અને બહુકોષીય સજીવમાં નરજન્યુકોષ અને માદા જન્યુકોષનું યુગ્મન થવાથી ફલિતાનું નિર્માણ થાય છે, અને એમાંથી નવો બાળ સજીવ ઉત્પન્ન થતો હોય છે. તો આનો તફાવત થયો. બરાબર. અને ઉદાહરણમાં તમે અમીબા લખી દો અને બહુકોષીય સજીવમાં મનુષ્ય આવશે. ક્વેશ્ચન નંબર 10, પ્રજનન કોઈ જાતિની વસ્તીની સ્થાયીતામાં કઈ રીતે મદદરૂપ થતું હોય છે? કઈ રીતે મદદરૂપ થાય છે? જેમ પ્રજનન દ્વારા શું થાય છે કે વ્યક્તિ અથવા કોઈ પણ જાતિ એ પોતાના જેવા સજીવો ઉત્પન્ન કરતા હોય છે, એ જે જાતિની સ્થાયીતા માટે જરૂરી છે. જેમ મૃત્યુદર જરૂરી છે, હવે અહીંયા પૃથ્વી પર જે પણ સજીવો જન્મે છે એ સામે મૃત્યુ પણ પામતું હોય છે. તો મૃત્યુદરની સામે જન્મદર પણ થતું હોય તો બેલેન્સ જળવાઈ રહે, સંતુલન જળવાઈ રહેતું હોય છે. બરાબર. તો એટલા માટે પ્રજનન કોઈ જાતિની વસ્તી સ્થાયીતામાં મદદરૂપ કરે છે. બરાબર. કારણ કે જન્મદર જેટલો થાય એની સાપેક્ષમાં મૃત્યુદર પણ જોવા મળે છે. તો જન્મદર માટે પ્રજનનની ક્રિયા જોવા મળે છે. બરાબર. ક્વેશ્ચન નંબર 11, ગર્ભનિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાના કયા કારણો હોઈ શકે છે? શેના માટે કરવામાં આવે છે? તો મેં તમને લાસ્ટ સેશનમાં સમજાવ્યું હતું. ફરીથી એકવાર આપણે મુદ્દા જોઈ લઈએ કે ગર્ભનિરોધક જે સાધનો છે એ શેના માટે કરવામાં આવતા હોય છે? તો એક તો વસ્તી નિયંત્રણ માટે આ પદ્ધતિઓ અપનાવવામાં આવતી હોય છે કે તેના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત જે જાતીય રોગોનું સંક્રમણને અટકાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે ગર્ભનિરોધન પદ્ધતિઓ અથવા એના સાધનોનો ઉપયોગ કરી શકાય છે. હવે જાતીય રોગો એટલે કે જે બેક્ટેરિયા અથવા વાયરસ દ્વારા જે રોગો ફેલાતા હોય છે એને આપણે અટકાવી શકાય છે. બરાબર. બેક્ટેરિયા જે ગોનોરિયા, સિફિલિસ જેવા રોગો, એડ્સ જેવા રોગો આપણે એને આ રીતોની મદદથી અટકાવી શકાતું હોય છે. આ ઉપરાંત જે સ્ત્રી માનસિક રીતે તૈયાર નથી ગર્ભધારણ કરવા અથવા શારીરિક રીતે અસમર્થ હોય છે, એના માટે આ પદ્ધતિઓ લાભદાયક સાબિત થઈ શકતું હોય છે. આ ઉપરાંત બે સંતાનો વચ્ચે સમયગાળો રાખવા માટે પણ શું કરવામાં આવે છે? આ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. ઓકે, તો અહીંયા આપણા સ્વાધ્યાયના 11 પ્રશ્નો મેં તમને સોલ્વ કરાવી રહ્યા છે. હોમવર્કમાં તમારે આ 11 પ્રશ્નો લખવાના છે. તો આ પ્રકરણમાં આપણે શું સમજી ગયા છીએ? પ્રજનન શા માટે જરૂરી છે, પ્રજનનની વ્યાખ્યાઓ, એની સંકલ્પનાઓ, પ્રજનનથી શું લાભ થાય છે એ આપણે સમજી ગયા. ભિન્નતાનું શું મહત્ત્વ છે એ પણ આપણે સમજી ગયા છીએ. એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ એટલે કે અલિંગી પ્રજનન પદ્ધતિઓના પ્રકારો, જેમાં ભાજન, દ્વિભાજન, બહુભાજન, કલિકા સર્જન, અવખંડન, પુનર્જનન અને કલિકા સર્જન આપણે સમજી ગયા હતા.
દરેકના અલગ અલગ ઉદાહરણો યાદ રાખવાના છે તમારે, બરાબર. અવખંડન કે એમાં લીલનું ઉદાહરણ આવશે, પુનર્જનન એટલે પ્લેનેરિયા આવે, કલિકા સર્જન એટલે કે એમાં કયું આવશે, હાઇડ્રા એમાં આવશે. હાઇડ્રામાં કલિકા સર્જન જોવા મળે છે. ઓકે. યીસ્ટમાં પણ, યીસ્ટના કોષોમાં, યીસ્ટનો કોષ એક કોષે સજીવ છે, એમાં પણ કલિકા સર્જન જોવા મળે છે. વાનસ્પતિક પ્રજનન એમાં શું ફાયદા છે એ આપણે સમજી ગયા હતા, જેમાં પાનફૂટીના ઉદાહરણો, બટાકાનું જે સફેદ કળીઓ દ્વારા એનું ફરીથી એમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે એ આપણે સમજી ગયા હતા. વાનસ્પતિક પ્રજનનના ફાયદા શું છે એ પણ સમજી ગયા. ત્યારબાદ બીજાણુ નિર્માણ જે અલિંગી પ્રજનનનો એક પ્રકાર છે. લિંગી પ્રજનન, એમાં લિંગી પ્રજનનની પદ્ધતિ, એમાં સંકલ્પના કઈ છે, શું ફાયદા છે એના, એ આપણે સમજી ગયા હતા. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન એ પણ ઉદાહરણ દ્વારા સમજી ગયા. ત્યારબાદ મનુષ્યમાં લિંગી પ્રજનનમાં માદા પ્રજનનતંત્ર, નર પ્રજનનતંત્રનો આપણે અભ્યાસ કર્યો. તરુણાવસ્થા દરમિયાન કયા છોકરા છોકરીમાં કયા શારીરિક અને માનસિક પરિવર્તનો જોવા મળે છે એ પણ આપણે સમજી ગયા હતા. ત્યારબાદ પ્રાજનનિક સ્વાસ્થ્ય, એમાં ગર્ભ નિરોધનની પદ્ધતિઓ આપણે સમજી ગયા. તો આ પ્રકરણ બાયોલોજી જીવશાસ્ત્રના લાગતું એક મહત્ત્વનું ચેપ્ટર આપણે ભણી ચૂક્યા છીએ. ઓકે. તો અહીંયા તમારું ચેપ્ટર પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો તમારે હોમવર્કમાં કરવાના છે. ઓકે. હવે નવા નેક્સ્ટ સેશનમાં આપણે નવું પ્રકરણ ચાલુ કરીશું. ઓકે. તો આજના સેશન માટે આટલું રાખીએ. બાય. થેન્ક યુ.